હેલો દોસ્તો, આજે છું હું બાટવા દેવડી વિસ્તારમાં કે જ્યાં બાટવા દેવડીના ખેડૂતોને છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ ચાલુ હોય અને એ લોકોના પાથરા પલ્લી તો ગયા પણ ફૂગી થઈ ગયા, જે મગફળી સાવ બગડી જવાના આરે છે. તો આજે મળીએ ખેડૂતોને અને ખેડૂતો સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ મિત્રો, તમારી શું હાલત છે. આખા મોસમનો એક પાક હોય આસારો, અને આ નવરાત્રમાં 6 દિવસથી અવિરત વરસાદ હોય. આજે વરાપ નીકળો છે તો આજે લોકો વાડી આવ્યા છે, તો વાડી એની પરિસ્થિતિ શું એ જાણવાનો પ્રયાસ કરીએ. ચાલો મળીએ બાટવા દેવડીના ખેડૂતોને. કરીએ રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ આપણે છીએ બાટવા દેવડી સીમ વિસ્તારમાં કે જ્યાં ખેડૂતની વાડીએ જે મગફળી છેલ્લા 6 દિવસથી અવિરત પલ્લી રહી છે, તો એ જોઈએ. ભાઈ આમાં એક બે પાથરા તમે કહેતા હતી, બતાવો ને. જો આવી દશા છે પાથરાની. પાથરામાં ફૂગી થઈ ગઈ છે, મગફળી પાછી ઉગી ગઈ છે. હવે એની અપેક્ષા એવી છે કે સરકાર પાસેથી કોઈ એને ન્યાય મળે. શું કહેશો તમે? આ તો બધું દેવાઈ ગઈ, હળી ગયું, બધું પૂરું થઈ ગયું. આમાં કાંઈ ન વધે, પૈસા એક પાંચ્યું ન વધે. આ ફૂગી જવાનું કારણ વરસાદના હિસાબે પાણીમાં પડી રહી. પાણીમાં પડી રહી. 6 દિવસથી એક ધારો વરસાદ આવવાથી બધો માલ ખરાબ થઈ ગયો છે. હવે આ કારણે આવ્યા છે અમે ઉગવા માંડી છે માંડવી. હવે આને અમે કોઈ સંઘવાળા કે કોઈ આની ખરીદી કરી શકીએ એમ નથી. યાર્ડમાં વેચી તો 600 ને 500 રૂપિયામાં વેચાય છે, તો અમારા મજૂરના પૈસા નથી થાય એમાં. તો આ ઉપગ્રહમાં નહીં દેખાયા? આ માંડવીમાં કઈ છે નહીં, હવે બધી ઉગવા મળી છે ને હવે આ કે હાલે એવી છે નહીં. મજૂરી અમારી નીકળે એમ છે નહીં. કઈ સરકારને હવે કયો કે પેલા મગફળી દેખાતી નહોતી, તો હવે સેટેલાઇટમાં જોવે ને તો આ પલ્લેલું દેખાય છે કે નહીં. છોડ ગરમ થઈ જાય ને એટલે થઈ જાય. હા, વરાળ થઈ જાય, ફૂગ મારી જાય અને પોપટો બધો બગડી જાય. ચાલુ રહી એટલે નીચેનો પોપટો બધો ઉગી જવાનો છે. શું કહેશો કાકા તમે? વિશેષ તો કહેવાનું એ છે કે આ અવિરત વરસાદથી માલ બધો બગડી ગયો છે, ઉગી ગયો છે, ડેમેજ થઈ ગયો છે. કોઈ બી જગ્યાએ તમે જાઓ તો ક્યાંય માલ હાલે એવું નથી. યાર્ડમાં જાઓ તો યાર્ડમાં હાલે એમ નથી, ટેકામાં જાય તો ટેકામાં હાલે એમ નથી. તો અમારે આ માલનો અત્યારે કરવું હું 500 રૂપિયા તો મજૂરી છે. તો ખર્ચા અત્યારે અવિરત ખર્ચા કરીને છેલ્લે ખેડૂતના હાથમાં તો કાંઈ આવવાનું નથી. તો એને માટે અમારે સરકારને અમે અરજ કરીએ છીએ કે અમારી પાછળ કાંઈ ખમું જોવો તો અમે બે પાંદડે થાય. બાકી ન કરતો આમને ખેતી છે ને, એ ખેતીથી જ આ સરકાર ચાલે છે, ખેડૂત થકી જ ચાલે છે. એટલું તમે નોટ કરી લેજો. કાકા માંડવી ન ઉપાડી હોત તો જમીનમાં રહેત, તો વરસાદથી બધી માંડવી ઉગી જાત. તમારે બે બાજુથી એવી પરિસ્થિતિ છે કે જો ઉપાડી તોય તકલીફ હતી, ન ઉપાડી તોય તકલીફ હતી. એક બાજુ આગાહી કરો એમ કહેતા હતા કે 8 દિનનો વરસાદ છે, 10 દિનનો વરસાદ છે, તો અમારે કરવું શું? આમાં ક્યાંક પડ્યો છે, ક્યાંક નથી પડ્યો. ક્યાંક પડ્યો છે, ક્યાંક નથી પડ્યો. છતાં અમારે તો અવિરત 6 દિવસથી એક ધારો વરસાદ આવે. આ બાટવા દેવડીની સીમ ટોટલ સીમ આવી ગઈ છે. તમામ ખેડૂતની આ જ પરિસ્થિતિ છે. કોઈ અત્યારે ખેડૂતના હાથમાં માલ આવે એવું નથી, બધો ડેમેજ થઈ ગયો. શું કહેશો તમે અશોકભાઈ? હું આ મગફળી તો જે પલરી છે એ પલરી જ છે, પણ કિસાન સંઘના આગેવાન તરીકે એક બધાને પ્રકાશ પાડવા માંગુ છું કે 2013-14માં કપાસના ભાવ જયારે આપણે 1400-1500 રૂપિયા થઈ ગયા ને સરકારને કઈ ઓવરી મતી હુઈ અને પાટિયા પાડ્યા, બીજે દિવસેથી 750 રૂપિયા કપાસના થઈ ગયા. કાપડમાં જે મીટરે 100 રૂપિયા દાખલા તરીકે થઈ ગયા હતા, 60 હતા ને 100 થઈ ગયા, એના ક્યારેય પછી 80 થયા નથી. એટલે સરકાર જો મોંઘવારી માટે ગમે ત્યારે મોંઘવારી વધી એમ કરીને અને ખેતીની જણસીને કાયમ માટે હે ને બહારથી આયાત કરીએ પાક ટાણે, અને ઈ લોકો એવું સમજે કે ખેડૂતનો માલનો ભાવ નીચો આવી ગયો એટલે મોંઘવારી ઘટી ગઈ. પણ મોંઘવારી કોઈ દી ઘટતી નથી. ભારત દેશમાં જયારે પૈસા કોઈ પણ ભાવ વધ્યો ને એ ઘટતો નથી, ખાલી ને ખાલી સિવાય કે કૃષિ જણસી. એનો એક બીજો દાખલો એવો છે કે જયારે $148 ક્રૂડ થયું ઇન્ટરનેશનલ બજારમાં, ત્યારે 73 રૂપિયા થયા હતા પેટ્રોલના. અત્યારે 100 રૂપિયા સમથિંગ ને આડેગાડે છે કઈક ક્રૂડના. તો છતાંય પેટ્રોલના ભાવ અટાણે 93 રૂપિયા છે. એવી જ રીતે ગાંઠિયાની વાત કરો, ચણાના તેલના ભાવ વધ્યા તેથી ગાંઠિયાના 500 થઈ ગયા, અટાણે ચણા તેલ બે હાઈલાઈટ થઈ ગયું તો એના 500 રૂપિયા જ છે. એટલે કોઈ દિવસ કોઈ પણ વસ્તુના ભાવ વધ્યા પછી ઘટતા નથી.
સિવાય કે ખેડૂનો માલ એ સરકારની કુડી નજર હોય. જેથી અમારે માથે પાક હોય ને ત્યારે જ સરકારને કઈ ઠંડક પૂજે અને બહારથી આયાત માલ કરે અને એ આયાત માલ થાય એટલે અહીંયા અમારો માલ છે ને હાઈલાઇટ થાય અને ખાલી માલ હાઈલાઇટ નથી થતો એની હારે ખેડૂત હોત હાઈલાઇટ થાય. જગતનો તાજ જે ખાલી કહેવાતો જગતનો તાજ જે રહ્યો ને એ હાઈલાઇટ થઈ જાય છે. એને નથી ખબર પડતી આમાં ખેડૂતના છોકરા ઘોઘરે ન રમે અને ખાલી ને ખાલી ખેતી માટે જ હું કામે કુડી નજર એમ. ક્યારેય કોઈ ધારાસભ્યોના સંસદ સભ્યોના પગારમાં કોક દીક તો કાપ મેલી જવો તો ખબર પડે. જેમ અમારા માલના જે 1400 રૂપિયા 2 વર્ષ પહેલા મગફળીના હતા એ આજ 600-700 રૂપિયા છે. તો તમે ધારાસભ્યો ને સંસદ સભ્યો જે મોટી ગાડીઓ લઈને રખડો તમારા પગારમાં તો કાપ મેલો 50% ખબર પડે. તમારા બધાના એરિયસ ને ભથ્થાન જે કઈ આવતું હોય બધું વધારે જવાનું અમારું જ ઘટાડવાનું. અમે 10 વીઘામાં કઈ રીતે પૂરું કરી તો તમે ટોટલ તો મારો વીઘે 30,000 રૂપિયાની પેદાશ ટોટલ આવે. એમાં ખર્ચાના ની કાઢો ને વાહે 1.5 લાખ રૂપિયા વધે ને ઘર ખર્ચો 3 લાખ રૂપિયા જોયો અને એ અમે સામાન્ય રીતે રહી જઈ. બાકી તો ધારાસભ્ય સંસદ સભ્ય રહ્યા એ રીતે રહી તો તમારે મહિનામાં પૂરું થઈ જાય. 11 મહિના તમારે BPL ના કૂપન ના ચોખાઈ ન આવે પાછા.